ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો હવે આપણે ભાખરી ખાઈ લેવી, અડજો ને ભાખરી. પછી મળીએ સાડી બનાવવામાં ડાયરેક્ટ. હવે સાડી બનાવવાની છે અને પછી આપણે હવે ભાખરી ખાઈને ફ્રી થઈ ગયા છે. હવે આપણે સાડી ચાલુ કરી દેવાની છે. એના માટે આપણે સેટઅપ કરવું જોઈએ. પહેલા મશીન ગોઠવી દીધું હોય ત્યાં આવી રીતના ખેંચીને બહાર કાઢવાનું. આ રીતે આપણે આ બ્લેક કલરના લેસની સાડી બનાવવાની છે. આ લેસ ને થાવ પેપર છે, તો હું તમને બતાવું. આ પેપર મેકવાનું છે આ સાડીમાં. આજની આપણે સવારથી સાંજ લગી 11 વાગ્યા લગી સાડી જ બનાવવાની છે. બપોરે નકરી વીડિયા જોજો કરે. સાડી બનાવે છે કે વીડિયા જોવે છે? સાડી જ નથી બનાવતી. સાડી બનાવું છે મમ્મી, એવું બધું ન કરી દેવાનું. તો નકરો ફોન જ જોવે જો. હા, સિરિયલ જ જોવે. સાડી તો બનાવતી જ નથી જો. આ સાડી આમે મને નથી મજા આવતી યાર. આ પાછળથી ખેંચવું પડે છે. દોરો બહુ હત્તાણ થઈ જાય છે. સેટિંગ જ નથી આવતું. તો શું કરવું? આટલી બનાવી પછી લેસની હોય ને બનાવી. આવી નથી બનાવી. આમાં મારા હાથ દુખવા પડે અહીંયાથી. તો બેઠા બેઠા વીડિયા જોયા કરો, બીજું શું કરવું? વીડિયા જોયા કરીએ. ખેંચવી પડે છે. આછું પડે કાપડ એટલે. હા, પટ્ટો છે ને કાગળનો છે. સિલાઈ નાની કરી નાખ ને તો સારું. હાલવું હોય તો હાલે, થોડુંક પછી ખેંચવી પડે. ના ના, એ પણ સિલાઈ નાની થાય એટલે મશીન ધીમું હાલે. એમાં મજા આવે. ધીમું હાલે નહીં. ધીમું હાલે ને ખેંચ સરખું જ થાય. તો ધીમું કઈ ને ખેંચવું શું કામ? થોડી નાની કરી નાખું. આમાં સેટિંગ આવે કાગળમાં સિલાઈ મરાય. તારે હાડી બનાવડાવવાની છે. મને નથી આવડતી આ સાડી. મને એક જ સિલાઈ મારતા આવડે. પહેલી સિલાઈ મારતા જ નથી આવડતું. સાડી કેમ બને? જો મશીન પડ્યું જ છે. મારે તો રજા જ હોય, આવડે નહીં એટલે. થોડીક બનાવવું હવે, બનાવડાવું. ખૂટી જાય ને હબ દાળ ભાત ને પાપડ ને શાક ને. ના હો, એવી નવરાઈ નથી. તો દાળ ભાત તો બનાવી દે. હા, ભાત ખાવા લે. અડતાલીસ 18 23 મીશોમાંથી આપણે પાર્સલ મંગાવ્યું હતું. એ આવી ગયું છે. ચાલો ખોલીને બતાવું તમને અંદર શું છે. હા મમ્મી, તારું પાર્સલ છે. મારું તો શું છે? કેક કીધું તું મને મંગાવી દે. ઓઇલ લગાવવાનું 10. હા, કેવું પેકિંગ આવ્યું છે? નકલી પેકિંગ આવ્યું. 2 બ્રશ છે અને 4 ઇંગ્લિશ છે. હા, એટલે હાવ હલકું છે વજનમાં. જો ઓહો, ફોફું હાવ. હા, પૈસા પડી ગયા તારા. પાછું મોકલી દો, પાછું મોકલી દો. 2 બ્રશ છે. ઓઇલ લગાવવાનું. વિડીયો મેં જોયું આપણે આમ લગાવતા હતા. હા, હાલો ઇડલી બનાવીને ખાવા માંડો. ઇડલી બનાવીને ખાઈને પાછું મોકલી દેવી. પછી ન મોકલાય, પહેલાં મોકલવું હોય. હલકું ફલકું ઇડલી સડવાની જરૂર પડે ને આપણે તો. હા, તો ઇડલી બનાવી દેજે તું. હાથે બનાવાય ને. તો તાર શીખવાડવું પડે. ઠીક જ નથી થતું. આવડતું નહીં હોય.
થઈ ગયો. થઈ ગયું. આટલું આમ ઊંચું રે વચ્ચે ગયા છે. પૂછું ના આપણે રહે તો ઢોકળિયું છે જે અમને નવું લીધું 15-20 દિવસ પહેલા. તો હું કામ મગાવ્યું? તને મેં બતાવ્યું તું કે બહુ સારું છે મગાવી લે, મગાવી લીધું. બે બ્રશ ને પેકિંગ હાવ વીક છે. કેવું આમ બોક્સ બધું તૂટી ગયેલું અને આ હલકું છે. ચાલો હવે ચલાવી લેવાનું આવામાં. ચલો ગાઈસ, તો મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. તો હવે આપણે જમી લઈએ. મમરી ને ભાત, દાળ ભાત, આપણી ફરમાઈશ પૂરી થઈ ગઈ છે. જમવા મજા આવશે ને રોટલી બને છે ગરમા ગરમ. શાકય બાકી છે. જમી લઈએ આવું થોડીક વારમાં. હે ગાઈસ, તો આપણે અત્યારે ગિફ્ટ લેવા જઈએ. થોડાક એજ્યુકેશનને લગતા લેવાના છે. બર્થડે આવે છે ને તો ગિફ્ટ દેવાના છે, એટલે હું તમને બતાવીશ શું શું ગિફ્ટ લાવું છું નહીં. ચાલો તો ગિફ્ટ લઈ આવી હવે. શોપિંગ કરીને ઘરે આવી ગયા છે. બહુ બધી વસ્તુ લીધી છે. હું તમને બતાવી દઉં આપણે શું શું વસ્તુ લાવ્યા છીએ ને. આ છે આપણું 360 ડિગ્રી રોટેટ બ્રશ. આમ 360 ડિગ્રી એંગલ સુધી આ ફરી શકે. આ છે પેપર સ્ટ્રો. આ બહુ મસ્ત છે. આમાં શેપ છે બધા. આ શોપ છે પણ આમાં હાર્ટના ને રાઉન્ડ ને એવું બધા શેપ આપેલા છે. અને આ બેગ છે ટ્રાવેલિંગ બેગ. હજી આ 4 વડું કરીને આ પાઉચ જેવું થઈ જાય. પાઉચ બેગ છે. અને આ છે આપણું સ્પેશિયલ. જે અહીંયા બટન દબાવીને તો અહીંયાથી આ સાઈડથી ઇરેઝર, અહીંયાથી પેન્સિલની અણી કાઢવાનું, અહીંયા કાતર. આપણે સ્કૂલે જતા તે આવું કાંઈ નહોતું. અત્યારની ટેકનોલોજી. આ રીતનું આવે. પેન્સિલ બોક્સ છે. આના માટે સ્પેશિયલ ગયા હતા આપણે. તો કેવી લાગી અમારી શોપિંગ તમને કમેન્ટ કરીને કહી દેજો. હવે આપણે મળીએ નવા વ્લોગમાં કાલે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.